પાંચમની વાર્તા। સૌને જીશાના જય શ્રી કૃષ્ણ। એક વખતની વાત છે, સુરેન્દ્રપુર નામના ગામમાં હરિલાલ નામનો એક વેપારી રહેતો હતો। તે ખૂબ મહેનતી અને સચ્ચાઈનો માણસ હતો, પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી તેનો ધંધો એકદમ બંધ પડી ગયો હતો। રોજના નુકસાનથી તે ખૂબ દુઃખી હતો। એક દિવસ તેણે ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરી, હે માં લક્ષ્મી, મને ફરીથી ધંધામાં લાભ આપો। એ જ રાત્રે હરિલાલને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં માતા લક્ષ્મીજી પ્રગટ થઈ અને બોલ્યા, હરિલાલ, આવતી દિવાળી પછીના 5મા દિવસે તું તારી દુકાન ફરી ખોલજે। તે દિવસને લાભ પાંચમ કહે છે। એ દિવસે તું સાચા દિલથી પૂજા કરજે અને પહેલા ગ્રાહકને સ્મિતથી આવકારજે। ત્યાર પછી તારા ધંધામાં અવિરત લાભ મળશે। દિવાળી પછીનો 5મો દિવસ લાભ પાંચમ કહેવાય છે। આ દિવસ ધન અને લાભનો દિવસ છે। આ દિવસે લોકો પોતાના નવા વ્યવસાય કે દુકાનની શરૂઆત કરે છે, કારણ કે આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે। હરિલાલે સ્વપ્ન મુજબ લાભ પાંચમના દિવસે વહેલી સવારે લક્ષ્મીજીને પૂજા કરી, દુકાનમાં દીવો પ્રગટાવ્યો અને પ્રથમ ગ્રાહકને ખુશીથી વસ્તુ આપી। ચમત્કાર થયો। તે દિવસથી તેની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધી ગઈ અને ધંધો ફરી તેજ થઈ ગયો। એ દિવસથી ગામના બધા વેપારીઓએ પણ નક્કી કર્યું કે દર વર્ષે લાભ પાંચમના દિવસે નવા હિસાબ શરૂ કરી લક્ષ્મીજીની પૂજા કરશે। ધીમે ધીમે આ પરંપરા સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ। આ વાર્તામાંથી મળતી શીખ: લાભ પાંચમનો દિવસ આપણને શીખવે છે કે મહેનત, સચ્ચાઈ અને ભગવાન પ્રત્યે વિશ્વાસ રાખવાથી જીવનમાં ફરી લાભ અને સમૃદ્ધિ જરૂર મળે છે। નવા કામની શરૂઆત સારા મન અને શુભ વિચારોથી કરીએ તો સફળતા પોતે જ આપણી પગ ચૂમશે।